નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. તમને ખ્યાલ જ છે કે માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરી છીએ શેર બજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્ત્વના અને સાચા અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો આજે આપણે વાત કરશું એક મેઇન બોર્ડના આઈપીઓ વિશે, પણ તે પહેલાં હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી જ કરી આપજો, કારણ કે 19 તારીખથી ચાલુ થાય છે 4 મેઇન બોર્ડના આઈપીઓ અને 20 તારીખે પણ એક આઈપીઓ આવે છે. આપણે તમામ આઈપીઓ કવર કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું. સમયની અનુકૂળતાના હિસાબે આપણે શક્ય હશે તેટલી તમને સરસ માહિતી આપશું, એ પણ ટૂંકમાં. પણ થોડો ઘણો વિડીયો લાંબો થઈ શકે છે, તો વિડીયો આપ સંપૂર્ણ જોજો અને જલ્દીથી આપણે 10,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો. તો ચાલો વધુ વાત નથી કરવી, કરીએ શરૂઆત. આજે આપણે વાત કરશું વિક્રમ સોલારની. વિક્રમ સોલારના આઈપીઓમાં અરજી કરવી કે નહીં, કંપનીની સારી અને નબળી બાબતો અને શું લિસ્ટિંગ ગેન મળશે તેના વિશે ચર્ચા કરશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો શરૂઆત કરશું આપણે કંપનીના વ્યવસાયની. તો વિક્રમ સોલાર ભારતની સૌથી મોટી સોલાર પીવી ફોટોવોલ્ટેક મોડ્યુલ ઉત્પાદક કંપનીઓમાંથી એક છે, જેમણે આ ક્ષેત્રમાં 17 વર્ષથી વધુનો અનુભવ છે. 31 માર્ચ 2025 મુજબ કંપનીની ઉત્પાદન ક્ષમતા 4.50 ગીગાવોટ છે અને તેઓ ભારતના સૌથી મોટા પ્યોર પ્લે મોડ્યુલ ઉત્પાદકોમાંથી એક છે. કંપનીને બ્લમબર્ગ NEF દ્વારા 2014થી ટિયર 1 ઉત્પાદક તરીકે વારંવાર સૂચિબદ્ધ કરવામાં આવી છે. મે 2025માં તેમને EUPD ટોપ બ્રાન્ડ પીવી સીલ પણ મળ્યો છે. તેમના હાલના ઉત્પાદનો એકમો કોલકાતા એટલે કે પશ્ચિમ બંગાળ અને ચેન્નઈ એટલે કે તમિલનાડુમાં આવેલા છે, જે પોર્ટ, રેલ અને રસ્તાઓ સાથે સારી રીતે જોડાયેલા છે. અને 2026 સુધીમાં ઉત્પાદન ક્ષમતા વધારીને 15.50 ગીગાવોટ અને 2027 સુધીમાં 20.50 ગીગાવોટ કરવાની યોજના છે. કંપની સોલાર વેલ્યુ ચેનમાં આગળ વધી રહી છે. તેઓ તમિલનાડુમાં 2027 સુધીમાં 12 ગીગાવોટને સોલાર સેલ ઉત્પાદન સુવિધા સ્થાપિત કરી રહ્યા છે. તેઓ બેટરી અને એનર્જી સ્ટોરેજ સિસ્ટમમાં પણ પ્રવેશ કરી રહ્યા છે, જેની શરૂઆતની ક્ષમતા 1.00 ગીગાવોટ હશે અને 2027 સુધીમાં 5 GWh સુધી વિસ્તારી શકાય છે. હવે વાત કરીએ આપણે કંપનીના ક્લાયન્ટની. તો વિક્રમ સોલારની ભારતના 19 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં મજબૂત હાજરી છે. કંપનીનું નેટવર્ક ખૂબ જ ઝડપથી વધ્યું છે. હાલમાં તેમની પાસે 83 અધિકૃત વિતરકો અને 250થી વધુ ડીલરો છે. તેમના ગ્રાહકોમાં NTPC, નેવિયાગીરી લાઇટિંગ અને ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર જેવી સરકારી કંપનીઓ તેમજ અદાણી ગ્રીન એનર્જી, JSW જેવી મોટી ખાનગી કંપનીઓ પણ સમાવેશ થાય છે, જેના સિમ્બોલ કે કંપનીના નામ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યારબાદ બાજુમાં જે બીજું ટેબલ છે તેમાં કંપનીને રેવન્યુ અને લોકેશન આપેલું છે, એટલે કે કંપનીને કયા ક્ષેત્રમાંથી કેટલું રેવન્યુ આવે છે. તો વાત કરીએ 2023ની, તો ડોમેસ્ટિક માર્કેટમાંથી 2023માં 25% હતું અને એક્સપોર્ટમાંથી 21% હતું. ત્યારબાદ 2024ના વર્ષમાં ડોમેસ્ટિકમાંથી 35% હતું, જેમાંથી 27% જેટલું કી એકાઉન્ટ્સ એટલે કે જે મુખ્ય ક્લાયન્ટો છે તેમની પાસેથી, અને ડિસ્ટ્રીબ્યુશન તરફથી 7.93%, એટલે ટોટલ 35.76% હતું. અને એક્સપોર્ટમાંથી કંપનીનું 61.58% જેટલું રેવન્યુ 2024માં આવ્યું હતું. હવે વાત કરી 2025ની, તો એક્સપોર્ટમાંથી એકદમ ઘટીને થઈ ગયું ફક્ત 1% અને ડોમેસ્ટિકમાંથી થઈ ગયું 97%. આ ટેબલ સ્પષ્ટપણે દર્શાવે છે કે વિક્રમ સોલાર કંપની છેલ્લા 2 વર્ષમાં ભારતીય બજારમાં ખૂબ જ મજબૂતીથી વૃદ્ધિ હાંસલ કરી છે અને તેમની આવકનો મોટો હિસ્સો હવે ભારતના ગ્રાહકો અને વિતરકો પાસેથી આવે છે. આનાથી તેમની નિકાસ પરની નિર્ભરતા ઘણી ઓછી થઈ ગઈ છે. તો વાત કરીએ આપણે કંપનીના રેવન્યુ એટલે કે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાંથી આવતા રેવન્યુ એલોકેશનની. હવે વાત કરીએ આઈપીઓના ટાઈમ ટેબલની, તો 19 ઓગસ્ટે શરૂ એટલે કે મંગળવારથી 21 ઓગસ્ટે પૂર્ણ. ફેસ વેલ્યુ ₹10, ભાવ 315થી ₹332. કર્મચારીઓ માટે 10 કરોડના શેર અનામત છે, કોઈ ડિસ્કાઉન્ટ નથી. લોટ સાઇઝ છે 45 શેરની. આઈપીઓની કુલ સાઇઝ છે 2079.37 કરોડ, જેમાં 1500 કરોડનો ફ્રેશ ઇસ્યુ અને 579.37 કરોડનો OFS રહેશે. એન્કર બુક 18 ઓગસ્ટ એટલે સોમવારે આવશે. હવે વાત કરીએ જલ્દી કેટેગરી ડિટેલ્સની, તો રિટેલર માટે 35%, 45 શેરની અરજી કરવાની, રકમ થઈ ₹14,940. રિટેલર માટે 4,84,792 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. ત્યારબાદ સ્મોલ HNI કોટામાં 630 શેરની અરજી કરવાની, રકમ થાય 2,09,160 અને તેના માટે 4,947 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. અને છેલ્લે બિગ HNIમાં 10%, 3,015 શેરની અરજી કરવાની, રકમ થાય ₹10,980 અને તેના માટે 9,894 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. હવે વાત કરીએ પરિણામની, તો શરૂઆત કરશું આપણે 23થી, એટલે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે તમામ આંકડા કરોડમાં છે અને 2023, 24 અને 25ના આંકડાઓ આપેલા છે. શરૂઆત કરી 2023માં, તો કંપનીની આવક હતી 2,091 કરોડ, જેમાં કંપનીએ 14 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. ત્યારબાદનું વર્ષ એટલે કે 2024માં કંપનીની આવક વધીને થઈ 2,523 કરોડ અને આ ગાળામાં નફામાં એકદમ જંગી ઉછાળો આવ્યો, જે વધીને થયો 79.72 કરોડ. આ ચોખ્ખો નફો છે. તો આ વાત કરીએ તો વિક્રમ સોલારની પ્રગતિ 2024માં આવક અને નફાનો ધમાકેદાર ઉછાળાના કારણની, તો વર્ષ 2023ની સરખામણીમાં 2024માં વિક્રમ સોલારની નાણાકીય કામગીરીએ નવી ઊંચાઈઓ સર કરી. કંપનીની કુલ આવકમાં 21%નો વધારો થયો, જેનું મુખ્ય કારણ હતું નિકાસના વેચાણમાં 244.70%નો જબરદસ્ત વધારો, જે આપણે આગળ પણ ટેબલમાં વાત કરી તે મુજબ. અને વેચાણ વધારવાના કારણે કુલ ખર્ચમાં 16%નો વધારો થયો. જોકે આવકનો વધારો ખર્ચ કરતાં ઘણો વધુ હોવાથી કંપનીનો ચોખ્ખો નફો 450% વધીને 79.72 કરોડ
થયું, એટલે કે 797 મિલિયન થયું. આ પરિણામે વિક્રમ સોલારની મજબૂત કામગીરી અને વધતી નફાકારકતાને સ્પષ્ટ સંકેત આપે છે. એટલે કે નફાના ઉછાળા પાછળનું કારણ તમને સમજાવ્યું. હવે વાત કરીએ 2024-25ની સરખામણીની, તો 2024માં રેવન્યુ હતું 2523 કરોડનો, નફો હતો 79.72 કરોડનો, અને 31 માર્ચ 2025ના આંકડા મુજબ 3459 કરોડની આવક સામે કંપનીએ 139.83 કરોડનો ધમાકેદાર નફો કર્યો છે. તો વિક્રમ સોલાની નાણાકીય કામગીરી 2024ની સરખામણીમાં 2025માં અસાધારણ વૃદ્ધિ આવી. વર્ષ 2024ની સરખામણીમાં 2025માં વિક્રમ સોલારની નાણાકીય કામગીરીમાં પ્રભાવશાળી સુધારો જોવા મળ્યો છે. કંપનીની કુલ આવક 36% જેટલી વધી છે, જેનું મુખ્ય કારણ છે ભારતમાં સોલાર મોડ્યુલની માંગમાં થયેલો મોટો ઉછાળો. આ માંગના કારણે કંપનીએ સ્થાનિક બજાર ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આપણે ટેબલમાં પણ આગળ ચર્ચા કરી, જેના પરિણામે ભારતીય આવકમાં 251%નો જંગી વધારો થયો અને નિકાસમાં 97%નો ઘટાડો થયો. કુલ ખર્ચમાં 34%નો વધારો થયો છે. વેચાણ વધવાના કારણે કાચા માલ અને કર્મચારીઓને લાભો પરના ખર્ચમાં વધારો દર્શાવે છે. જોકે નિકાસ ઓછી થવાથી ફ્રેટ અને અન્ય ખર્ચ ઘટ્યા છે. આવક અને ખર્ચ વચ્ચેના સંતુલનથી ટેક્સ પહેલાંનો નફો 102% અને વર્ષ માટેનો ચોખ્ખો નફો 75% વધ્યો. આ માહિતી સ્પષ્ટ કરે છે કે વિક્રમ સોલાર ભારતીય બજારની સ્થિતિ વધુ મજબૂત બનાવી રહી છે, જેના કારણે તેમની આવક અને નફામાં સતત પ્રભાવશાળી વધારો થઈ રહ્યો છે. તો 79 કરોડમાંથી જે 139 કરોડનો નફો થયો, તેના આ ઉછાળાના મુખ્ય કારણ વિશે આપણે વાત કરીએ. હવે વાત કરીએ આઈપીઓ લાવવાના મુખ્ય કારણની, તો આપણે જેમ આગળ વાત કરી કે કુલ રકમ છે 2079 કરોડ, જેમાં 1500 કરોડનો ફ્રેશ ઇસ્યુ અને 579 કરોડનો ઓએફએસ. તો 1500 કરોડનો ઉપયોગની વાત કરીએ તો કંપનીને આઈપીઓમાંથી મળનારી ચોખ્ખી આવકનો 2-3 મહત્વના ઉપયોગ છે. પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ માટે મૂડી ખર્ચ. કંપનીની સંપૂર્ણ માલિકીની પેટા કંપની VLS ગ્રીન પાવર પ્રાઇવેટ લિમિટેડના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટના મૂડી ખર્ચ માટે આંશિક રીતે ભંડોળ પૂરું પાડવા માટે 779.73 કરોડનો ઉપયોગ કરવામાં આવશે. એટલે કે 1500 કરોડમાંથી 779.73 કરોડ આમાં ઉપયોગ થશે. ત્યારબાદ બીજા તબક્કાના પ્રોજેક્ટ માટે ભંડોળનો ઉપયોગ કરવામાં આવશે. VSL ગ્રીન પાવર પ્રાઇવેટ લિમિટેડના બીજા તબક્કાના પ્રોજેક્ટના મૂડી ખર્ચ માટે 595.21 કરોડનો ઉપયોગ કરવામાં આવશે અને બાકીના પૈસા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વાપરવામાં આવશે. હવે વાત કરીએ થોડી સરખામણીની, તો કંપની RHPમાં વારી એનર્જીસ લિમિટેડ, પ્રીમિયમ એનર્જીસ લિમિટેડ અને વેબ સોલાર એનર્જી સિસ્ટમ લિમિટેડને પોતાની હરીફ કંપનીઓ દર્શાવી છે. જેને PE રેશિયોની વાત કરીએ તો વારી એનર્જીનો PE રેશિયો છે 45નો, પ્રીમિયમ એનર્જીનો 47નો અને વેબ સોલારનો 40નો. પણ વિક્રમ સોલારનો PE રેશિયો અંદાજે 85થી 86 આસપાસ આવે છે. હવે આગળ વાત કરીએ 5 સારી અને 5 નબળી બાબતોની. શરૂઆત કરશું સારી બાબતોથી. તો વિક્રમ સોલારની 4.50 ગીગાવોટની ઉત્પાદન ક્ષમતા ભારતમાં અગ્રણી છે અને FY 26-27 સુધીમાં 20.5 ગીગાવોટ સુધી વિસ્તરણની યોજના છે. ત્યારબાદ છે 39 દેશોમાં નિકાસ અને ભારતમાં 19 રાજ્યોમાં મજબૂત નેટવર્ક. FY 24-25માં ડિસ્ટ્રીબ્યુટર્સ 41થી 83 અને ડીલર્સ 64થી વધીને 250 થઈ ગયા. ત્યારબાદ છે નાણાકીય વૃદ્ધિ પણ સારી છે. FY 25માં આવક 36% વધીને 3,423 કરોડ થઈ, નફો 75% વધીને 139.83 કરોડ થયો છે. ઓપરેશનલ કાર્યક્ષમતા દર્શાવે છે. ત્યારબાદ છે FY 25 સુધીમાં 3 ગીગાવોટ સોલાર સેલ અને 5 GWH 20 સુવિધાઓ શરૂ થશે. તમિલનાડુમાં નવી ઉત્પાદન સુવિધાઓથી ક્ષમતા 15.5 ગીગાવોટ સુધી વધશે. અને ત્યારબાદ છે સરકારી સમર્થન, એટલે કે PLI યોજના હેઠળ 500 ગીગાવોટ નોન ફોસિલ એનર્જી લક્ષ્યથી ફાયદો થશે. 2.85 ગીગાવોટ ક્ષમતા સાથે ALMMમાં સૂચિબદ્ધ જે બજારમાં ફાયદો આપે છે. હવે વાત કરીએ નબળી બાબતોની, તો આગળ જેમ વાત કરીએ આપણે સૌથી મહત્વનું કે PE રેશિયો 85.88, એટલે કે સરેરાશ 44થી વધુ આવે છે અને લિસ્ટિંગ પછી રોકાણકારો માટે આજે એક જોખમ ઊભું કરી શકે છે. ત્યારબાદ છે સ્પર્ધા, એટલે કે વારી, અદાણી, ટાટા પાવર જેવી કંપનીઓથી તીવ્ર સ્પર્ધા થઈ શકે છે અને આ સ્પર્ધા કિંમતો અને બજાર હિસ્સા ઉપર દબાણ લાવી શકે છે. ત્યારબાદ છે કાચા માલ લેવાય, એટલે કે FY 25માં 80% જેટલો કાચો માલ ચીન, વિયેતનામમાંથી આવ્યો હતો, જે ભૌગોલિક રાજકીય જોખમો સપ્લાય ચેનને અસર કરી શકે છે. અને સરકારી નીતિઓ, એટલે કે PLI ALMMમાં ફેરફારથી આવકને અસર થઈ શકે છે. અને US નિકાસ FY 24માં 66% હતી, જે ટેરિફથી પ્રભાવિત થઈ શકે, પણ કંપની હાલમાં FY 25ના આંકડા મુજબ USમાં કોઈ ખાસ એવી નિકાસ કરી નથી, એટલે એ કોઈ બહુ ચિંતાજનક બાબત નથી. ત્યારબાદ છે પ્રોજેક્ટમાં વિલંબ કે નવી સુવિધાઓમાં નિયમનકારી અથવા લોજિસ્ટિકનું વિલંબ જોખમ ઊભું કરી શકે છે. તમિલનાડુ અને 20 પ્રોજેક્ટમાં વિલંબથી નાણાકીય પ્રદર્શન અસરગ્રસ્ત થઈ શકે છે. તો વાત કરીએ આપણે વિક્રમ સોલાર લિમિટેડના આઈપીઓની તમને સરસ માહિતી આપી, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. હવે વાત કરીએ અરજી કરવી કે નહીં. તો અમે અંગત રીતે આઈપીઓમાં અરજી કરીશું. અંગત રીતે વિક્રમ સોલારના આઈપીઓમાં અરજી કરવાનું આયોજન છે. કંપનીની મજબૂત નાણાકીય કામગીરી, ખાસ કરીને ભારતીય બજારમાં થયેલો જંગી વધારો સારો સંકેત આપે છે. વધુમાં આઈપીઓ દ્વારા મળનાર નાણાંનો ઉપયોગ ઉત્પાદન ક્ષમતા વધારવા અને નવી ટેકનોલોજી અપનાવવા માટે થશે, જે ભવિષ્યમાં વૃદ્ધિની સંભાવનાઓ વધારે. જો કે નિકાસમાં મોટો ઘટાડો અને ઉચ્ચ મૂડી ખર્ચના કારણે જોખમ પણ રહે છે, પરંતુ મારા મતે કંપનીની સબળી બાજુ આ જોખમો કરતાં વધુ મજબૂત છે, જેથી 11%થી 15%ના લિસ્ટિંગ ગેઇન મળવાની શક્યતાઓ સાથે અમે આઈપીઓમાં અરજી કરીશું.
ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલી માહિતી RHP ઉપરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે IPOમાં એપ્લાય કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આ વાત કરીએ આપણે વિક્રમ સોલર લિમિટેડના IPO વિશે. શક્ય હતી તેટલી માહિતી તમને સરસ ટૂંકમાં આપવાનો પ્રયાસ કર્યો. હજી આનાથી 10 ગણી માહિતી અમારી પાસે છે, પણ સમયની અનુકૂળતા એ વિડીયો બહુ લાંબો થઈ જાય, જેથી તમને ટૂંકમાં સારી એવી ગણીને ગોતીને સરસ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. તો આવી જ માહિતી આગળ તમામ IPO વિશે, અને છેલ્લે આપણે એ પણ વિડીયો બનાવશું કે 4 IPOમાંથી કઈ IPOમાં પ્રથમ અરજી કરવી અને મર્યાદિત મૂડીવાળા મિત્રો કઈ IPOમાં પ્રથમ અરજી કરી શકે, કયા એમાં છેલ્લે અરજી કરી શકે. તો આ બધી માહિતી ગુજરાતી ભાષામાં મેળવવા માર્કેટ બુલેટિન ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો. જલ્દીથી આપણે 10,000 સબસ્ક્રાઇબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો. આભાર.